ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीभगवानुवाच अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव। मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः। सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्। ભગવાને એક સાધકને માટે આવશ્યક એવા સર્વ સાધનોનું નિરૂપણ કર્યું. આત્મજ્ઞાનથી લઈ અને કર્મફલ ત્યાગ પર્યંત સર્વ સોપાનો ભગવાને દર્શાવ્યા, જેમાં ભગવાને જ્ઞાન ઉપરાંત ભક્તિમાં પણ 4 વિકલ્પ દર્શાવ્યા. વિશ્વરૂપ ઉપાસના, એક ઇષ્ટ ઉપાસના, કર્મ સમર્પણ, કર્મ ફળ ત્યાગ, આ રીતના વિભાગ દર્શાવ્યા, જેને આપણે ગઈકાલે વિસ્તૃત રૂપે જોયેલું હતું. જ્યારે આ પ્રમાણે દર્શાવવામાં આવે કે આ ના થાય તો આ કરો, આ ના થાય તો આ કરો, આ ના થાય તો આ કરો, ભગવાન એક એક સોપાન નીચે ઉતરતા ગયા અને દર્શાવતા ગયા. હવે ભગવાન જાણે છે કે માનવ સ્વભાવ કેવો છે. કોઈ પોતાને છેલ્લા સાધનનો અધિકારી નહીં સમજે. જરૂર એને લાગશે કે સૌથી પહેલું સાધન તો આપણા હાથની વાત નથી, પણ આપણે એવા ગયા બીતેલા પણ નથી કે સાવ છેલ્લું સાધન આપણે અપનાવવું પડે. આપણે ક્યાં છીએ? ક્યાંક વચ્ચે છીએ. છેલ્લે તો આપણે નથી જ. આટલા વર્ષોથી સત્સંગ કરીએ, છેલ્લે ક્યાંથી હોઈ શકે? તો આ બધું મનમાં આવતું રહે. દરેક સાધકને આવી રીતે થયા કરે. ભગવાન જાણે છે કે સૌથી છેલ્લું જે છે એના માટે કોઈ પોતાને યોગ્ય નહીં સમજે. હંમેશા પોતાને આગળ ક્યાંક રાખવાનો પ્રયત્ન કરશે. અને એટલા માટે અર્જુનના પ્રશ્નનો જવાબ પૂરો થઈ ગયા પછી પણ ભગવાન હજુ એક શ્લોકમાં
જે આ કર્મફળ ત્યાગરૂપી સાધન ભગવાને દર્શાવ્યું એની પ્રશંસા કરે છે કે જેથી કરીને કોઈ પણ સાધકને એવું ના લાગે કે આ ચોથું સાધન હતું એટલું મારા કામનું નથી કે એ નિકૃષ્ટ છે માટે હું એ ન અપનાવું, એવું એને ન લાગે એટલા માટે ભગવાન એ કર્મફળ ત્યાગરૂપી સાધનની પ્રશંસા કરે છે. અને આપણે અનેક વખત જોયેલું છે કે અધિકારીત્વ સાધનની શ્રેષ્ઠતા આ બંનેને કોઈ સીધો સંબંધ નથી, બલ્કિ હું જેના માટે અધિકારી હોઉં એ જ સાધન મારા માટે શ્રેષ્ઠ કહેવાય. તો સાધનની શ્રેષ્ઠતા અધિકારીત્વના આધારે નિશ્ચિત થાય છે. મારા માટે જેનું અધિકારીત્વ હોય એ સાધન મારા માટે શ્રેષ્ઠ કહેવાય. જેવી રીતે આપણે અનેક વખત જોયેલું છે, સૌથી મોંઘી દવા શ્રેષ્ઠ છે એવું કહેવાય નહીં. આપણે દુકાનમાં જઈને એવું ના કહીએ કે જે સૌથી મોંઘી હોય અને જેનું રેપર બહુ સુંદર હોય એવી દવા મને આપો, એવું આપણે નથી કહેતા. આપણે આપણા રોગને માટે જે ઔષધ છે, જે દવા છે એને આપણે ખરીદીએ છીએ. એ મોંઘી છે એટલે શ્રેષ્ઠ છે, સસ્તી છે એટલે નિકૃષ્ટ છે એવું નથી, પણ જે મારા રોગની નિવૃત્તિ કરે એ દવા મારા માટે કેવી છે? શ્રેષ્ઠ દવા છે. એવી જ રીતે મારી મનોસ્થિતિ જે પ્રકારની છે એના આધારે સાધન મારા માટે શ્રેષ્ઠ બને છે. મારે શેની આવશ્યકતા છે? મારો રોગ કયો છે? મને ક્યાં ખૂચે છે? મારી સાધનામાં હું ક્યાં અટકેલો છું? અને એમાંથી મને જે આગળ વધારે એ સાધન મારા માટે શ્રેષ્ઠ કહેવાય. સંતો એક દ્રષ્ટાંત બતાવે છે કે વસ્તુ શ્રેષ્ઠ કહેવામાં આવે પણ એ સર્વદેશ સર્વકાળમાં હંમેશા શ્રેષ્ઠ જ હોય એવું જરૂરી નથી. જેમ સોનું જે છે એને શ્રેષ્ઠ કહેવામાં આવે છે, સુવર્ણ શ્રેષ્ઠ છે, ધન રૂપે શ્રેષ્ઠ છે. તો કહેવામાં આવે છે કે એક વ્યક્તિ કુબેરની ઉપાસના કરે છે. કુબેરની ઉપાસના શેના માટે થાય? ધન પ્રાપ્તિને માટે. એટલે આમ તો બધા કોના ઉપાસક છે? જાણતા અજાણતા કોની ઉપાસના કરે છે? બધા કુબેરની જ ઉપાસના કરે છે, કારણ કે એ જ ધનાધ્યક્ષ છે. તો એ કુબેરની ઉપાસના કરતો. કુબેર પ્રસન્ન થયા, કહે છે માગ શું જોઈએ છે? આ વ્યક્તિ કહેશે કે મને એવું વરદાન આપો જેને હું સ્પર્શ કરું એ સોનું થઈ જાય, કારણ કે સુવર્ણ એ મહાન ધન છે, તો મને ક્યારેય પણ દારિદ્ર્ય ના રહે. હું જે સ્પર્શ કરું એ સોનું થઈ જાય. કુબેર કહે છે તથાસ્તુ. ઘરે આવ્યા, એને થયું કે જરા જોઉં તો ખરો થાય છે કે નહીં. પોતાના પલંગને સ્પર્શ કર્યો, પલંગ કેવો થઈ ગયો? સોનાનો થઈ ગયો. બીજી ઘણી બધી વસ્તુઓને સ્પર્શ કર્યો, સોનાની થઈ ગઈ. ખુશ થઈ ગયા કે વાહ, આપણને મળી ગયું, બસ જે જોઈતું હતું તે. અને પછી પત્નીને કહે છે કે હવે સરસ જમવાનું બનાવ. સરસ જમવાનું બનાવ્યું. પત્ની થાળી લઈને આવી, સ્પર્શ કર્યો થાળીને તો થાળી વાટકા સોનાના થઈ ગયા. એમાં સરસ પકવાન જમવાનું મૂક્યું હતું. જેવો રોટલી તોડવા જાય કે રોટલી પણ સોનાની બટકા થાય નહીં.
ખાય કેવી રીતે? તકલીફ થઈ ગઈ. પત્નીને કે આ તો તકલીફ થઈ ગઈ કે બીજી થાળી લાવી તું મને ખવડાવ કે. તો પત્ની કે સારું. બીજી થાળીમાં બધું પીરસ્યું. પત્ની બાજુમાં બેઠી અને એને કોળિયો ભરાવે. ખુશ થતા થતા પત્નીના ઘૂંટણ પર હાથ મૂક્યો, એ સોનાની થઈ ગઈ. તો ખાવા જેવું પણ કઈ રહ્યું નહીં, પત્ની પણ સોનાની થઈ ગઈ. એના વસ્ત્ર એ લેવા જાય તો વસ્ત્ર પણ કેવા થઈ ગયા? સોનાના થઈ ગયા. જીવન કેવું થયું ગયું? તકલીફ ભરેલું થઈ ગયું. ફરી કુબેરની ઉપાસના કરી. ફરી કુબેર પ્રસન્ન થયા અને કહેશે, ફરી શું થયું? કે વ્યક્તિ કહે છે કે તમારું વરદાન પાછું લઈ લો, કે મને નહીં જોઈએ, મને શાંતિથી ખાવા દો, મારી પત્ની મને પાછી આપો, બસ હું જે હતો એ બરાબર છું. તો અહીંયા આ જે કથા જે છે એ સમજાવવા માટે સંતો દર્શાવે છે કે શ્રેષ્ઠ વસ્તુ સર્વકાળમાં, સર્વદેશમાં, સર્વરૂપે એ શ્રેષ્ઠ હોતી નથી. એની એક મર્યાદા હોય છે. એવી જ રીતે અહીંયા પણ ભગવાન જે સાધન દર્શાવે છે, સાધન સ્વયં કોઈ શ્રેષ્ઠ નથી. અધિકારીત્વના આધારે શ્રેષ્ઠતા નિશ્ચિત થાય છે. ભગવાન જે સોપાન દર્શાવે છે એ એટલા માટે દર્શાવે છે કે આના પછી તારે અહીંયા પહોંચવાનું છે. તું અધવચ્ચે સંતુષ્ટ ના થઈ જતો. અહીંયાથી હજુ આગળ તારે જવાનું છે, હજુ આનાથી આગળ તારે જવાનું છે, તો હું વચ્ચે જ સંતુષ્ટ થઈ અને મારી સાધના ન છોડી દઉં. એટલા માટે ભગવાન જે લક્ષ્ય જે છે, જ્યાં સુધી મારે પહોંચવાનું છે, એને પણ ભગવાન દર્શાવી દેશે. તો ભગવાન જાણે છે મનુષ્યની મનોસ્થિતિ કેવી છે. એ જલ્દી છેલ્લા સાધનને સ્વીકારવા તૈયાર નહીં થાય. એટલા માટે કહેવામાં પણ આવે છે, પ્રાશસ્ત્યમ અવિજ્ઞાય મંદોપી ન પ્રવર્તતે. પ્રાશસ્તમ અવિજ્ઞાય, પ્રશસ્તિને જાણ્યા વગર. એમાં કંઈક ગુણ છે એને જાણ્યા વગર મંદ પણ પ્રવૃત્ત નથી થતો અને બુદ્ધિમાન અપી ન પ્રવર્તતે. બુદ્ધિમાન હોય કે મંદ હોય, કંઈક એમાં લાભને જોયા વગર એ પ્રવૃત્ત થતો નથી. તો ભગવાન અંતિમ સાધન જે છે કર્મફલ ત્યાગ, એની પ્રશંસા આગળના શ્લોકમાં કરે છે. श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्. આ શ્લોકનો અર્થ કરવામાં બલબલા થાપ ખાઈ જાય છે. બહુ સમજદારી સાથે આનું અર્થઘટન કરવાનું રહે. ભગવાન અહીંયા કહે છે, શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત. જ્ઞાન અભ્યાસથી શ્રેષ્ઠ છે. આગળ કહેશે, જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાનથી ધ્યાન વિશેષ છે, શ્રેષ્ઠ છે. ધ્યાનાત કર્મફલ ત્યાગ. ધ્યાનથી પણ કર્મફળ ત્યાગ શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાગાત શાંતિરનંતરમ. ત્યાગ પછી તરત શાંતિ મળે છે.
આ શ્લોકનો અનુવાદ થયો. શ્લોકના અર્થઘટનમાં અંદર ઉતરતા પહેલા આપણે અહીંયા એક વાત યાદ રાખવાની છે કે જે પ્રકરણ ચાલી રહેલું છે એ સગુણ ભક્તિનું પ્રકરણ છે. સગુણ ભક્તિના પ્રકરણમાં નિર્ગુણ જ્ઞાનને વચ્ચે લાવી અને અર્થઘટન કરવામાં આવે તો બધી ગરબડ થઈ જાય. અને આ શાસ્ત્રીય પરિપાટી છે. કોઈ પણ શ્લોક, કોઈ પણ સૂત્ર, કોઈ પણ શાસ્ત્રનું વચન, એનું અર્થઘટન કેવી રીતે કરવું એની એક પદ્ધતિ છે. ગમે ત્યાંથી કોઈ પણ વાક્ય કે શ્લોક ઉઠાવી અને હું સ્વતંત્ર રીતે એનો અર્થ ના કરી શકું. કેવી રીતે એનો અર્થ કરાય એ આખા વિચારને મીમાંસા કહેવાય છે. અને શાસ્ત્રની મીમાંસામાં શાસ્ત્રના શ્લોકો, શબ્દો, સૂત્ર એનું અર્થઘટન કરવામાં 6 પ્રમાણોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જે જ્ઞાનના પ્રમાણ જાણીએ છીએ એ અલગ છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, શબ્દ, અનુપલબ્ધિ આ જ્ઞાન માટેના સાધનો છે. પણ અહીંયા જે કહેવામાં આવે છે એ છે શાસ્ત્રની મીમાંસા, અર્થઘટન, વિચાર કરીને એક નિર્ણય પર પહોંચવાનું હોય તો ત્યાં પણ મીમાંસા શાસ્ત્ર છે. એમાં 6 પ્રમાણ કહેવામાં આવે છે. શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન, સમાખ્યા આ 6 પ્રમાણ કહેવાય છે. શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન, સમાખ્યા આ 6 ને સામે રાખીને કોઈ પણ શબ્દનું, મંત્રનું અર્થઘટન કરવામાં આવે. અત્યારે એ 6 ને વિસ્તારથી, ઊંડાણથી નહીં સમજાવું, કારણ કે થોડું કઠિન છે સમજવું. તમને એનું બેકગ્રાઉન્ડ ન હોય તકલીફ પડી જાય. પણ આપણે અહીંયા જે મુખ્ય વિચાર કરવાના છે એ આ 6 માંથી એક જે મુખ્ય પ્રમાણ છે એમાંથી એક પ્રકરણરૂપી પ્રમાણ છે. શાસ્ત્રનો અર્થ કેવી રીતે લગાવવો તો જોવું પડે કે શેનું પ્રકરણ ચાલે છે, કઈ વાત ચાલી રહેલી છે, પ્રસંગ કયો ચાલી રહેલો છે એના આધારે અર્થઘટન કરવાનું હોય. એટલા માટે આપણે જોયું એમ સગુણ ભક્તિનો પ્રસંગ ચાલી રહેલો છે. ત્યાં આપણે નિર્ગુણ આત્મજ્ઞાનને સામે રાખી અને અર્થઘટન કરીએ તો એ યોગ્ય ના રહે. તો પ્રકરણ એક ચાલી રહેલું છે એ પ્રવાહપાતી વિષય છે. એક પ્રવાહ ચાલી રહેલો છે. મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તો ત્યાંથી આ શરૂ થયેલું છે. તો એ જે પ્રવાહ ચાલી રહેલો છે, ભક્તિનું પ્રકરણ ચાલી રહેલું છે, એના આધારે જ આ શ્લોકનું અર્થઘટન કરવું પડે. જેને સમજાવતા એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત શાસ્ત્રમાં આપવામાં આવે છે. તમે બધા જાણો છો, પણ ઘણા નવા સાંભળી રહેલા છે એટલે રિપીટ કરું છું. સંસ્કૃતમાં કહેવામાં આવે છે સૈંધવમ આનય.
સૈંધવ શબ્દનો અર્થ એક પ્રસિદ્ધ અર્થ છે, જે આપણે સિંધાલુણ મીઠું ખાઈએ છીએ, સિંધાલુણ, તો એને સૈંધવ કહેવાય છે. અને સૈંધવ શબ્દનો બીજો અર્થ થાય છે સિંધુ દેશનો ઘોડો, જે બહુ પ્રખ્યાત હોય છે. તો એ ઘોડાને પણ સૈંધવ કહેવાય છે. હવે બધા ભોજન કરવા બેઠા હોય અને દાળમાં મીઠું ઓછું હોય અને ઘરની વ્યક્તિ કે સૈંધવમ આનય, સૈંધવ લઈ આવજો, તો આ પ્રકરણ કયું ચાલી રહેલું છે? ભોજન પ્રકરણ છે. અને કહેવામાં આવે સૈંધવમ આનય, તો સૈંધવ શબ્દનો અર્થ કોઈ સમજી લે અને ઘોડો લઈ આવે તો નહીં ચાલે ને. ત્યાં એ પ્રકરણથી એને સમજવું પડે કે અહીંયા સૈંધવ શબ્દનો અર્થ શું થતો હોય. તો એને સમજવું પડે કે અહીંયા એનો અર્થ શું થાય? મીઠું, નમક. અને કોઈ રાજા અચાનક એને જવાનું થાય, શત્રુ હુમલો કરે છે, રાજ્યને બચાવવાનું છે, અને પોતાના મંત્રીને કે સૈંધવમ આનય, અને મંત્રી વાટકીમાં મીઠું લઈને આવી જાય તો પ્રકરણ શું છે? યુદ્ધનું પ્રકરણ છે. સમાચાર યુદ્ધના આવેલા છે અને રાજા સૈંધવને માટે કે છે. તો ત્યારે શું લાવવાનું હોય? ઘોડો લાવવાનો હોય. ત્યારે પછી મીઠું આપવાનું ના હોય. તો આ જે દ્રષ્ટાંત શાસ્ત્રમાં છે એ સમજાવવા માટે છે, જે પ્રકરણ ચાલી રહ્યું હોય એના આધારે શબ્દનો, વાક્યનો અર્થ કરવાનો હોય. અહીંયા પ્રકરણ શું ચાલી રહેલું છે? ભક્તિનું પ્રકરણ છે, સગુણ બ્રહ્મનું પ્રકરણ છે. અને એટલા માટે આજે શ્લોકમાં ભગવાન સાધનોની શ્રેષ્ઠતા દર્શાવે છે. એનો અર્થ આપણે ભક્તિને સાથે રાખી, સામે રાખી અને લગાવવાનો હોય. તો સર્વપ્રથમ ભગવાન કહે છે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત, અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે. અભ્યાસનો અર્થ આપણે જોયો, વારંવાર કંઈક કરવું, ફરી ફરીને કરવું. અને અહીંયા અભ્યાસ જ્યારે ભગવાને કહ્યું અભ્યાસ યોગ, તો આપણે જોયેલું હતું એકસ્મિન આલંબને સર્વતઃ સમાવૃત્ય, એક જ આલંબનમાં મનને બધી બાજુથી આવૃત્ત કરી અને પુનઃ પુનઃ સ્થાપનમ, ફરી એમાં લગાવવું. એક ફરી ફરીને એ ક્રિયા કરવી. જપ કરે મન જતું રહે, ફરી મન એમાં લગાવવું. આ છે અભ્યાસ. અને ભગવાન કહે છે અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે. એનો અર્થ છે કોઈ વ્યક્તિ અભ્યાસ કરતો હોય, કૃષ્ણ 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 જપ કરે, મહાદેવ 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 જપ કરે, રટણ કરતો રહે, પણ એને વિશેષ કંઈ ખબર હોય નહીં. આ એમ જ રટણ કરે એના કરતા જ્યારે એ વ્યક્તિ જાણે કૃષ્ણ એટલે કોણ છે, મહાદેવ કોણ છે, એણે શું શું કર્યું, એનો સ્વભાવ કેવો છે, એના ગુણ કેવા છે, આ બધાને એ જાણે અને પછી કૃષ્ણ 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 કરે, તો એ જ્ઞાન એની શ્રદ્ધામાં, ભાવમાં
આ બધામાં વૃદ્ધિ કરે છે અને એ અનેક ગણું વધારે ફળ પ્રદાન કરે છે. જાણ્યા વગર રટણ કરવાનું પણ ફળ તો છે જ. ભગવાનનું નામ છે, પુણ્ય તો મળવાનું જ છે. પરંતુ જ્યારે જાણે કે આ કૃષ્ણ ભગવાનનું નામ છે, ભગવાન એટલે શું? ભગવાન શબ્દથી જ કહેવામાં આવે છે કે જે ભગથી યુક્ત છે. ષણ્ણામ ભગ ઇતિ રણા. 6 પ્રકારના ભગ કહેવાય છે. એનાથી જે યુક્ત છે એને કહેવાય ભગવાન. જેવી રીતે જે ધનવાળો છે, ધનથી યુક્ત છે, એને કહેવાય ધનવાન. એવી રીતે જેની પાસે ભગ છે એને કહેવાય ભગવાન. અને આ 6 ભગ યાને શું છે? ઐશ્વર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ. આ 6 ભગ કહેવાય છે. ઐશ્વર્ય, જેની પાસે પૂર્ણ માત્રામાં ઐશ્વર્ય છે, જેનામાં ધર્મ પૂર્ણ સમગ્ર રૂપે છે. યશ, જેનો ફેલાયેલો છે. શ્રી, જેની પાસે ભરપૂર છે, જેનું જ્ઞાન પૂર્ણ છે, જેનો વૈરાગ્ય પૂર્ણ છે. તો આ 6 વસ્તુ જેમાં હોય, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય શ્રિય, જ્ઞાન, વૈરાગ્ય, શરણામ ભગ ઇતિ રણા. આને 6 ભગ કહેવાય છે. અને આ જેનામાં હોય એને શું કહેવાય? ભગવાન. અને ભગવાનનું ચરિત્ર આપણે જોઈએ તો એમનામાં આ બધું કેવું દેખાય છે? પૂર્ણ માત્રામાં દેખાય છે. તો એવા ભગથી યુક્ત એ છે ભગવાન. આ બધું પૂર્ણ માત્રામાં ઈશ્વરમાં જ સંભવ છે, અન્યત્ર ક્યાંય નહીં. માટે જ્યારે હું જાણું કે આ ભગવાન આ બધાથી યુક્ત છે, તો ભગવાન પ્રત્યેનો પ્રેમ, શ્રદ્ધા, આ બધું દિન પ્રતિદિન અભિવૃદ્ધિ પામે છે. અને જેટલો પ્રેમ અને શ્રદ્ધા અધિક, એના સહિત જે અભ્યાસ કરવામાં આવે એનું ફળ પણ અધિક મળે છે. ભગવાનના ચરિત્રમાં જોઈએ તો આપણને આ બધું જ જોવા મળે. ભગવાન રામજી કેટલા બધા રાક્ષસોને માર્યા અને બધાની રાજ્ય લક્ષ્મી ક્યાંક ને ક્યાંક આપી દીધી. સ્વયં પોતે લઈને આવેલા નથી, પણ જેને ને તેને બધાને આપતા જાય છે. ભગવાન કૃષ્ણ ક્યારેય રાજા બન્યા નહીં. કેટલા રાક્ષસોને માર્યા, કેટલા રાજાઓને પણ સંહાર્યા, પણ પોતે ક્યારેય પણ રાજ્ય લીધું નથી, રાજા બન્યા નથી. જરાસંઘનો વધ કર્યો, એના દીકરાને જ રાજ્ય સોંપી દીધું, સહદેવને. મથુરાના પણ રાજા નહીં થયા, દ્વારિકાના પણ રાજા નહીં થયા. આપણે કહીએ કે એ રાજા રણછોડ છે, પણ એ રાજા ક્યારેય, એમણે રાજ તિલક, રાજ્યાભિષેક ક્યારેય પણ સ્વીકાર કરેલ નથી. દ્વારિકાધીશ કહીએ પણ દ્વારિકાના રાજા બનેલા નથી. તો ભગવાન અકિંચન છે, એ પૂર્ણ છે. આ બધી વસ્તુઓ પ્રત્યે એમને કોઈ રાગ નથી, કોઈ આસક્તિ નથી. કેટલું અકિંચન સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણ ક્યારેય રાજા બન્યા નહીં અને ક્યારેય છોકરી જોવા ગયા નહીં.
પરણ્યા તો ખરા, અષ્ટપટરાણી તો છે, પણ એકેયને જોવા ગયા હોય અને પછી પોતે પસંદ કરી હોય એવું ક્યાંય નથી. બધી જ રાણીઓ આવી ચડેલી છે. કાં તો એણે ભગવાનને સમર્પણ કર્યું હોય, ભગવાનને કહ્યું અને ભગવાન એને લઈ આવ્યા. રૂકમિણીને ભગવાનને પત્ર લખ્યો અને ભગવાન રૂકમિણીને લઈ આવ્યા, એનું સમર્પણ જોઈને, પ્રસન્ન થઈને. સત્રાજીતે પોતાની કન્યા આપી, જામવાને પોતાની કન્યા આપી, તો આવી જ રીતે આ અષ્ટપટરાણી આવી ચૂકેલી છે. ભગવાને સ્વયં કોઈ પ્રયત્ન કર્યો નથી કે પછી દેવકી વસુદેવ ક્યારેય પણ કૃષ્ણ માટે કોઈ રાજકન્યા જોવા માટે ગયા નથી, પસંદ કરવા માટે ગયા નથી. તો અષ્ટપટરાણી આ રીતે છે. અને 16,000 જે રાણી એ પણ કેવી છે? ભગવાને એ સર્વને કેદ મુક્ત કરેલી છે અને કૃપા કરી અને એને અપનાવેલી છે, કારણ કે એને બીજા કોઈ અપનાવે નહીં. તો આ ભગવાનનું સ્વરૂપ છે. કેટલા ભક્ત વત્સલ છે, કેટલા કરુણાવાન છે. આ બધું જાણવાથી ભગવાન પ્રત્યેનો પ્રેમ વધતો જાય છે. એમના ચરિત્રોને સમજવાથી ભગવાન શિવજી સમાધિસ્થ છે, કેવા વૈરાગ્યવાન છે અને કેટલું સરળ વ્યક્તિત્વ છે. તો આ બધું જાણવાથી પ્રેમમાં અભિવૃદ્ધિ થાય છે અને પ્રેમપૂર્વક કરવામાં આવતા અભ્યાસનું ફળ કંઈક વિશેષ જ છે. પરાણે કરવામાં આવતા અભ્યાસ, જાણ્યા વગર કરવામાં આવતો અભ્યાસ, એના કરતાં જાણીને જે અભ્યાસ કરવામાં આવે એનું અનેક ગણું ફળ છે. એટલા માટે દ્રષ્ટાંત પણ આપવામાં આવે છે કે વ્રજની ગોપીઓ કૃષ્ણને કેટલો બધો પ્રેમ કરતી હતી, પણ એની પાછળ એને એ ભાન પણ હતું કે આ કૃષ્ણ કોણ છે. કૃષ્ણના મહાત્મ્યથી જરા પણ અજાણ નહોતી. હકીકતમાં બધી ગોપીઓ તો પૂર્વજન્મની મહાન ઋષિઓ જ બધા હતા, તો જાણતા હતા કૃષ્ણનું મહાત્મ્ય. એટલા માટે ગોપીઓ ગોપી ગીતમાં કહે છે, ન ખલું ગોપિકા નંદનો ભવાન. અમે જાણીએ છીએ કે તમે કોઈ યશોદાના પુત્ર નથી. તમે તો કોણ છો? અખિલ દેહી નામ અંતરાત્મ દૃક. તમે તો સર્વ જીવોના અંતરાત્મ દૃક છો, અંતર્યામી છો. સર્વને એક સાથે સર્વનું જ્ઞાન ધરાવનાર છો. આપ ઈશ્વર છો. બ્રહ્માજીની પ્રાર્થનાથી આપે આ અવતાર ધારણ કરેલો છે. તો ભગવાનના મહાત્મ્યથી ગોપીઓ અજાણ નહોતી, જાણે છે બધું. અને જેમ જેમ જાણે છે એમ એમ પ્રેમ એમનો વધતો જાય છે. તો આ સગુણ ભક્તિનું પ્રકરણ છે. માટે ભગવાન કહે છે અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાન થકી મહાત્મ્ય જાણવામાં આવે છે. કેવી રીતે જાણવામાં આવે? ભક્તોનો સંગ કરવાથી, રામાયણ ભાગવત પુરાણ આદિનું શ્રવણ કરવાથી, વાંચન કરવાથી ભગવાનના મહાત્મ્યનું ભાન થાય છે. અને તત્પૂર્વક જ્યારે અભ્યાસ થાય તો એ અભ્યાસ કંઈક વિલક્ષણ હોય છે. માટે ભગવાન કહે છે અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે. ત્યાર પછી બીજું વાક્ય છે જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાન કરતા ધ્યાન વિશેષ છે, યાને શ્રેષ્ઠ છે. આ વાક્ય સાંભળતાની સાથે અધકચરા વેદાંતીની આંખો પોળી થઈ જાય, મોઢું બગડી જાય કે અરે, જ્ઞાનથી કંઈ શ્રેષ્ઠ કેવી રીતે હોઈ શકે? કારણ કે જ્ઞાનને ભગવાન પણ કહે છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. તો જ્ઞાનથી શ્રેષ્ઠ કેવી રીતે કંઈ હોઈ શકે? આત્મજ્ઞાન જ અંતિમ છે, એનાથી આગળ બીજું કંઈ છે નહીં.
પણ મેં કહ્યું એમ પ્રકરણ શેનું ચાલે છે? સગુણ ભક્તિનું પ્રકરણ ચાલે છે. માટે જ્યારે ભગવાન અહીંયા કહે છે જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે, તો ત્યાં જ્ઞાનનો અર્થ આત્મજ્ઞાન નથી લેવાનો, કે ધ્યાનનો અર્થ નિધિધ્યાસન નથી. ભક્તિ માર્ગમાં, ભક્તિ શાસ્ત્રમાં જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે જ. એમાં કોઈ વિસંગતિ નથી. વેદાંતને અહીંયા વચ્ચે લાવવાનું નથી. બહુ સ્પષ્ટ રૂપે સમજી લેવાનું. નિર્ગુણ બ્રહ્મ પ્રકરણમાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને સગુણ બ્રહ્મ પ્રકરણમાં જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ મારાથી અભિન્ન છે. ત્યાં જ્ઞાન અભેદ જ્ઞાન છે. આત્મજ્ઞાન યાને પરમાત્માથી અભિન્ન જે જ્ઞાન જે છે. મારી વાસ્તવિકતા જ છે કે હું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપથી એક જ છું. અને એટલા માટે એ નિર્ગુણ બ્રહ્મ તત્વની પ્રાપ્તિ જાણવા માત્રથી થાય છે, જે પ્રાપ્ત જ છે. પ્રાપ્તની પ્રાપ્તિ કેવી રીતે થાય? જ્ઞાનથી થઈ જાય. જ્ઞાન પછી કંઈ કરવાનું રહેતું નથી. પણ ભગવત પ્રાપ્તિ, ઈશ સાક્ષાત્કાર, જે ભગવાનને હું મારાથી ભિન્ન સમજુ છું, એવા પ્રભુના દર્શન, પ્રભુનો સાક્ષાત્કાર કેવલ જ્ઞાનથી, એને જાણવા માત્રથી નહીં થાય. ત્યાં જ્ઞાન પછી કંઈક કરવાનું શેષ રહેશે. ભગવાનના સંદર્ભમાં ઘણું જાણ્યું. જાણવા માત્રથી પ્રભુની પ્રાપ્તિ નથી થઈ જતી, પણ જાણ્યા પછી તદનુરૂપ સાધના કરવાની રહેશે. જ્યાં વિષય અપ્રાપ્ત હોય, મારાથી ભિન્ન હોય, ત્યાં જાણ્યા પછી કંઈક કરવાનું રહેશે. જેમ દ્રષ્ટાંતથી જોઈએ, હું કોઈ તીર્થસ્થાનના સંદર્ભમાં ઘણું બધું જાણી લઉં. આજકાલ બધું અવેલેબલ છે. પુસ્તકથી જાણું, કોઈના મુખેથી જાણું, અને નહીં તો ઇન્ટરનેટથી, ગૂગલ ગુરુથી જાણી લઉં. બધું જાણી લઉં, છતાં પણ એનો અપરોક્ષતયા અનુભવ, સાક્ષાત દર્શન, એના માટે શું કરવું પડે? ત્યાં જવું પડે. એવી જ રીતે કોઈ યજ્ઞના સંદર્ભમાં હું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં. યજ્ઞને જાણવા માત્રથી યજ્ઞનું ફળ મળશે? યજ્ઞના સંદર્ભનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શું કરવું પડે? યજ્ઞ કરવો પડે. દાન એટલે શું? દાનનું મહાત્મ્ય શું? ફાયદા શું? આ બધું જાણી લઉં તો મને દાનનું ફળ મળી જશે? એ જાણ્યા પછી મારે દાન કરવું પડે. એવી જ રીતે અહીંયા સગુણ બ્રહ્મ ઈશ્વર મારા પ્રભુના સંદર્ભમાં, વિશ્વરૂપ પ્રભુ કે એકરૂપ પ્રભુ, આના સંદર્ભમાં જાણ્યા પછી મારે શું કરવું પડે? ધ્યાન કરવું પડે.
એમાં તલ્લીન થવા માટે, એકાકાર થવાને માટે, એ પ્રભુનો સાક્ષાત અનુભવ કરવાને માટે, એટલા માટે જ ભગવાને કહ્યું, મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય અભ્યાસ યોગેન તતઃ મામિચ્છાપ્તુમ ધનંજય. તો આ બધું કરવું પડે, કેવલ જાણવા માત્રથી થઈ જતું નથી. તો સગુણ ભક્તિના પ્રકરણમાં ધ્યાન પ્રધાન સાધન છે. બીજા બધા ત્યાં પહોંચવાને માટે સહાયક છે. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો ધ્યાન અંગી છે, મુખ્ય છે, અને બીજા બધા અંગો છે. નિર્ગુણ બ્રહ્મ પ્રકરણમાં જ્ઞાન અંગી છે અને બીજા બધા એના સહાયક સાધન છે જ્ઞાન સુધી પહોંચવા માટે. સગુણ બ્રહ્મ પ્રકરણમાં જાણ્યા પછીનું ધ્યાન એ પ્રધાન સાધન છે. પ્રભુની સાથે તલ્લીન થવા માટે, એકાકાર થવાને માટે, એમના દર્શન કરવાને માટે, પ્રભુનો ઈશ સાક્ષાત્કાર કરવાને માટે ધ્યાનને પ્રધાન સાધન કહેવામાં આવે છે. એટલા માટે ભક્તિ માર્ગમાં અભ્યાસ ધ્યાન આનું બહુ જ મહત્વ છે. ભગવાન વિશે કેવલ જાણી લેવાથી કામ ચાલતું નથી. શાસ્ત્રમાં ઘણું બધું લખેલું છે, ઈશ્વરનું ખૂબ બધું વર્ણન આપેલું છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે શોભિ કૌસ્તુભમ, આ બધું વર્ણન છે. તમે એને વાંચી ગયા, શ્લોક બોલી લીધો, પછી શું? જાણી લીધું, થોડું પુણ્ય પણ મળી ગયું, પણ એનાથી આગળ શું? હકીકતમાં આ જાણી અને એ ભગવાનના સ્વરૂપને અંતરમાં લાવવાનું છે. પ્રભુ કેવા છે? કસ્તુરી તિલકમ. આંખ બંધ કરીને પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરો. એક એક શબ્દ જે છે શ્લોકના, એને જોતા જાઓ અને સામે એ સ્વરૂપને લાવતા જાઓ. ભગવાને કસ્તુરી તિલક કરેલું છે કેસરી રંગનું. એ તિલક દેખાય. કેવલ બોલી ગયા કસ્તુરી તિલકમ લલાટ પટલે. કૌસ્તુભ મણિ ભગવાનના વક્ષસ્થલ પર છે. હાથમાં કંકણ છે, કાનમાં કુંડલ છે, કરતલે વેણુ છે. આ ભગવાનના સ્વરૂપનું વર્ણન ધ્યાનને અર્થે છે. જાણીને એવું ધ્યાન કરવું. બર્હાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રત્વાસમ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણુ રધર સુદયા પૂરયન. કેટલું સુંદર વર્ણન છે. માત્ર ટ્રાન્સલેશન વાંચી જવું કે શ્લોક બોલી જવા પૂરતું નથી. જરૂર બોલવા માટે પણ છે, એની ના નહીં, એનું પણ ફળ મળે છે. પણ એક સાધક તરીકે મારે આગળ વધવાનું હોય સગુણ ભક્તિમાં, તો શું કરવું પડે? આ સ્વરૂપનું ધ્યાન કરો. બર્હાપીડમ, મયુર પંખ લાગેલું છે. નટવર વપુ, કૃષ્ણ કહેવા છે નટવર. નટ છે અને નટાનામ વરહ, શ્રેષ્ઠ છે. જેમ શંભુ નટરાજ છે, કૃષ્ણ નટવર છે. નૃત્ય કલામાં શ્રેષ્ઠ છે. સર્વ પ્રકારે નટ બધા રોલ સરસ રીતે ભજવી શકે એમ છે.
કર્ણયો કર્ણિકારમ, ભગવાને કાનમાં કર્ણિકાર પુષ્પ ખોસેલા છે. કાન તો વિંધેલા જ છે, કેટલું કાણું હશે ખબર નહીં, ચંપાના પુષ્પ પણ એમાં રાખી દે છે, નહીં તો કાન ઉપર પણ મૂકી દેતા હશે. ભગવાનને માટે અસંભવ શું છે? તો આજે વર્ણન જે છે, ભગવાન દેહનું ચરાવીને પાછા આવતા હોય છે ત્યારનું વર્ણન છે. અને જ્યારે ગોપ બાળો સાથે ત્યાં વનમાં જાય તો બધા એકબીજાના મુખ ઉપર કેટલું બધું ચિત્રામણ કરતા હોય છે. જુદા જુદા રંગોથી, પુષ્પના રંગોથી, જુદી જુદી વેલના રંગો ઘસી ઘસીને કેટલું ચિત્રામણ કરી દે. ભગવાન પાછા આવે ત્યારે ગોધૂલીથી એમના મસ્તકના વાળ જે છે એ પણ છવાયેલ છે, ગોધૂલી છવાયેલી છે, અને કાળા વાળમાં એ ધૂલ કણ પણ સ્પષ્ટ રૂપે દેખાય છે. ભગવાનના ભાલ પ્રદેશ પર પ્રસ્વેદ બિંદુ છે, એ પણ ચમકી રહેલા છે. આજુબાજુ ગોપપાળ બધા ધમાલ મચાવે છે. ભગવાનનું વસ્ત્ર કનક કપિશમ, પીતાંબર કનક કપિશમ, સુવર્ણ, કનક યાને સુવર્ણ, જેનો પીળો રંગ હોય છે ચમકતો, એવું વસ્ત્ર ભગવાને ધારણ કરેલું છે. વાંસળી વગાડી રહેલા છે. આવતા આવતા પાછા વચ્ચે રસ્તામાં અટકી પણ જાય, વાંસળીના સૂર છેડવા માંડે, અને ભગવાનની આકૃતિ કેવી થઈ જાય છે? ત્રિભંગ લલિતા કૃતિ. ત્રિભંગ લલિત કૃષ્ણ, ત્રિભંગ આને ત્રણ વાંકું છે, ત્રણ જગ્યાએથી વાંકા છે. વાંસળી વગાડે તો કોઈ સીધો પદ્માસનમાં બેસીને તો ના વગાડે, વાંસળી વગાડતા વગાડતા શું થાય? માથું એક તરફ ઝૂકી જાય, બરાબર સૂર લાગે તો મસ્તક એક તરફ ઝૂકી જાય. ભગવાનનું મસ્તક ઝૂકેલું છે, અને જે બાજુ મસ્તક ઝૂકે એ બાજુનું કુંડલ ભગવાનના ખભા પર લાગેલું છે. મુકુટ પણ થોડો હલી ગયેલો છે. ભગવાન ફરી સરખો પણ કરી લે છે. એવું નહીં કે હંમેશા એક સરખો જ હોય, આ બધું ધ્યાનમાં જોવાનું હોય. ભગવાનની કમર પણ વચ્ચેથી એક બાજુ લટક મટક થયેલી છે, અને એક ચરણ પણ સાથે સાથે બીજી બાજુ રાખેલો છે. આ ત્રિભંગ લલિતાકૃતિ છે. કેટલી સુંદર ભગવાનની આકૃતિ છે. એમાં પણ ભગવાનની આંખો, ભગવાનની નાસિકા, ભગવાનની ભ્રુકુટી, ભગવાનનો નાભિ પ્રદેશ, વક્ષસ્થલ, ભગવાનના ચરણ, હસ્તકમળ, કેટલું બધું ધ્યાન થઈ શકે. એકવાર આંખો બંધ કરીને બેસો અને આ સ્વરૂપને જુઓ, તમે કેટલું બધું જોઈ શકો. તમારા ભાવનાના આ ક્ષેત્રમાં તમે વિહાર કરી શકો અને ભગવાનની સાથે એકાકાર થઈ શકો. એવી જ રીતે ભગવાન શિવજી, એનું પણ હું ધ્યાન કરું. રજતગીરી નિભમ, ભગવાનનું સ્વરૂપ કેવું છે? રજત જેવા ગૌરવર્ણ છે, કર્પૂર ગૌરમ, એકદમ ગૌરવર્ણ છે, સમાધિમાં બેઠેલા છે. ભગવાન શિવજી માટે પણ ત્રિભંગ લલિતાકૃતિ કહેવામાં આવે છે. આપણને આશ્ચર્ય થાય કે આ શિવજી ક્યાં ત્રિભંગ થઈ ગયા, ધ્યાનસ્થ બેસનારા. એના માટે બે રીતે કહેવામાં આવે છે. ભગવાન શિવજી પણ તાંડવ નૃત્ય કરે છે, એમાં ઘણી ભાવભંગીમાઓ ભગવાન ધારણ કરે છે. અને બીજો સ્વરૂપ દ્રષ્ટિથી અર્થ લગાવતા કહેવામાં આવે છે, ત્રિભંગ યાને જેણે ત્રિપુટીનો ભંગ કરેલો છે, ત્રણ ગુણોનો ભંગ કરી અને ગુણાતીત અવસ્થામાં જે બિરાજમાન છે, સર્વ ત્રિપુટી ઉપાધિનો ભંગ કરી જે ધ્યાનસ્થ પોતાના આત્મ સ્વરૂપમાં જે બિરાજમાન છે. ભગવાન શિવજીનું પણ કેટલું મનોહર સ્વરૂપ છે. એ ધ્યાનસ્થ હોય, એ સમુદ્રમાંથી નીકળેલ ઝેરનું પાન કરતા હોય, એ જ પ્રભુ ગૌરીની સાથે વિહાર કરતા હોય, અને એ જ પ્રભુ
તાંડવ નૃત્ય કરતા હોય, કેટલા સુંદર સ્વરૂપો છે. ધ્યાન કરવામાં કેટલો બધો આનંદ આવે. આવું બધું ન થાય, ભગવાનની માનસ પૂજા કરો, એ પણ એક પ્રકારનું ધ્યાન છે, માનસ ધ્યાન છે. રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબર. આંખ બંધ કરીને બેસો અને ભગવાન શિવજીની પૂજા કરો. ભગવાન શંકરાચાર્યજી મહારાજે બધું સુંદર કીધેલું જ છે. તમને કલ્પના કરતા ન આવડે તો એમણે કરીને કીધેલું છે. રત્ને કલ્પિતમ આસનમ, શિવજીને કયું આસન આપવાનું, એ ભલે વૈરાગી બાબા હોય, પણ આપણે તો શું આપીએ? રત્નથી ખીચોખીચ એવું આસન. સાચું તો લેવા જવાનું નથી, એ તો પોસાય પણ નહીં, પણ ભાવ વિહાર કરવામાં તો કોઈ તકલીફ જ નથી ને. એમાં શું કરવા દરિદ્રતા રાખવી? માટે શંકરાચાર્યજી ભગવા ધારણ કરેલ છે, ભિક્ષુ છે, પણ એ શું કહે છે? રત્ને કલ્પિતમ આસનમ. અને સ્નાન શેનાથી કરાવું છું? નળમાંથી ડોલ ભરેલી નહીં, શેનાથી કરાવું છું? હિમજલૈહી, ગંગા જલથી. સાચું ક્યાં લેવા જવાનું છે? ગંગાજીનું સ્મરણ કરો અને ગંગાજલથી સ્નાન કરાવું છું એ ભાવના કરો. વસ્ત્ર પણ કેવા છે? દિવ્યાંબરમ. એ ભલે મૃગ ચર્મ પોતળી બાંધતા હોય, પણ આપણે તો એને શું આપીએ? દિવ્ય અંબરે એમને ધરાવીએ. કેટલા બધા પકવાન ધરાવો, વીણા, ભેરી, મૃદંગ, કા, હલકલા. કંઈ વગાડતા આવડતું ના હોય, છતાં પણ શું કહેવું? આ વીણા પણ આપને આપી, આ મૃદંગ વાગી રહેલ છે, ભેરી વાગી રહેલ છે, ડમરું વાગી રહેલ છે. આપણે એના અવાજ સાંભળીએ અને ભગવાને સાંભળીને ખુશ થાય છે એવી ભાવના કરીએ. તો આ સગુણ ભક્તિનું આ ક્ષેત્ર છે. તો જાણી અને કરવાનું રહેશે. માટે અહીંયા ભગવાન કહે છે, જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. આમાં વેદાંતીએ કોઈ ડરવાની જરૂર નથી. પ્રકરણને અનુરૂપ અર્થ લાગે. માટે ભગવાનનું જે ધ્યાન હંમેશા કહેવામાં આવે છે, હૃદય કમલમાં. ભગવાન ભલે બહાર છે, પણ એને લાવવાના છે ક્યાં? અંદર લાવવાના છે. આંખ બંધ કરું તો પણ એનું જ દર્શન થાય. અને આ ભક્તિ માર્ગમાં બહુ જ મહત્વનું સાધન કહેવાય છે, ધ્યાન કરવું. પ્રભુના ગુણનું ધ્યાન, સ્વરૂપનું ધ્યાન, રૂપનું ધ્યાન, એમની ક્રિયાઓનું ધ્યાન, એમની લીલાનું ધ્યાન, એમની ચેષ્ટાઓનું ધ્યાન, ધામનું ધ્યાન. અને આ બધું કરીને અંતે ભગવાનમાં લીન થવું, એકાકાર થવું, તન્મય થવું. ભગવાન વિશ્વરૂપે છે જાણી અને ફરી એ ચિંતન ધ્યાન કરવું કે કેવી રીતે આ કાર્ય કારણથી ભિન્ન નથી અને અંતે ક્યાં પહોંચવું? ત્યાં જ પહોંચવું. જેમ ગઈકાલે આપણે જોયું હતું, ત્રિકોણનો સરવાળો કરીને ક્યાં પહોંચવાનું છે? 180. ખબર જ છે. એવી જ રીતે અહીંયા જાણી લીધું, પ્રભુ જ ઉપાદાન કારણ છે, તો ફરી ફરીને ત્યાં જ પહોંચવું. ધ્યાન કરવું, કંઈ પણ જોઈએ તરત ચિંતન કરવું કે આ પ્રભુનું જ સ્વરૂપ છે, એ જ અભિવ્યક્ત થયેલા છે. તો સગુણ ભક્તિમાં જ્ઞાનથી આગળ શું છે? ધ્યાન છે. અને જાણીને ધ્યાન કરીએ તો ધ્યાન વધારે સારું થાય. ભગવાનને જેટલા જાણતા જઈએ એટલો એટલો એમના પ્રત્યે પ્રેમ વધતો જાય. તમારા બધાનો અનુભવ ભાગવત કથા સાંભળવાથી થાય છે. શું? પ્રભુ પ્રત્યે પ્રેમ વધે છે, શ્રદ્ધા વધે છે, આકર્ષણ વધે છે. એટલા માટે કહેવામાં આવે છે, પ્રીતિપૂર્વકમ અનુધ્યાનમ ભક્તિરીત્યભિધીયતે. ભક્તિ કોને કહેવાય છે? પ્રીતિપૂર્વકનું ધ્યાન. કરવું પડે છે એટલા માટે નહીં, પરંતુ કરવું ગમે છે.
જેના પ્રત્યે પ્રેમ પ્રગટ થાય એનું ધ્યાન બહુ સહજ રીતે થાય. તો પ્રીતિપૂર્વકમ અનુધ્યાનમ, ત્યાં શબ્દ વાપર્યો છે અનુધ્યાન. અનુયાને પાછળ, પાછળ યાને કોની પાછળ? જ્ઞાન પછીનું ધ્યાન. પહેલા સમજો અને સમજીને જાણીને મહાત્મ્ય જાણીને ધ્યાન કરવું. પ્રીતિપૂર્વકમ અનુધ્યાનમ ભક્તિરીત્યભિધીયતે. પ્રેમપૂર્વક એ ચિંતન કરવું, ધ્યાન કરવું. કેવલ ઈશ્વરને માનવાથી કોઈ ભક્ત બની જતો નથી. ઈશ્વરને માને આપણે એને આસ્તિક કહી દઈએ છીએ, પણ આસ્તિક હોવા માત્રથી ભક્ત બનાતું નથી. ભક્ત તો કોને કહેવાય? જે ભક્તિમાન છે. અને ભક્તિનો અર્થ જ છે પ્રેમ, પ્રભુ પ્રત્યેનો પ્રેમ. તો પ્રીતિપૂર્વકમ અનુધ્યાનમ, એને જ ભક્તિ કહેવામાં આવે છે. તો અનુધ્યાન યાને જ્ઞાનપૂર્વકનું ધ્યાન. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, સ્વભાવનું જ્ઞાન, ગુણનું જ્ઞાન. તો એટલા માટે ભગવાન અહીંયા કહેશે જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાનથી ધ્યાન વિશેષ છે. હવે આગળ ભગવાન કહેશે ધ્યાનાત કર્મફલ ત્યાગ. ક્યાં ધ્યાન સુધી લઈ ગયા હતા ને એનાથી શ્રેષ્ઠ શું કહી દીધું? કર્મફલ ત્યાગ. ધ્યાનથી પણ શ્રેષ્ઠ શું છે? કર્મફલ ત્યાગ છે. વિચાર કરવો પડે કેવી રીતે, કારણ કે ક્યાં ધ્યાન અને ક્યાં કર્મફલ ત્યાગ. ભગવાને આગળ શું કહ્યું? અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. અને હવે શું કહે છે? ધ્યાનથી કર્મફલ ત્યાગ શ્રેષ્ઠ છે. ભગવાન એનું જ મહત્વ દર્શાવવા માગે છે. કોનું મહત્વ? કર્મફલ ત્યાગ. કર્મફલ ત્યાગનું મહત્વ બે રીતે છે. એક તો ભગવાન જ દર્શાવે છે. ત્યાગ પછી તરત શાંતિ છે. અને એની પહેલા બીજું એક મહત્વ જોઈએ તો આગળ દર્શાવવામાં આવેલા સાધનો યાને જ્ઞાન, અભ્યાસ, ધ્યાન, આ બધા યોગ્ય રીતે, સારી રીતે ત્યારે જ થશે જ્યારે દ્રષ્ટિ કર્મફળ પર નહીં હોય. કર્મફળ માટે ઈચ્છા હોવી એનો અર્થ શું? એ કામના છે. કંઈક કામના છે અને એટલા માટે એ કર્મફળને જોવામાં આવે છે, એની રાહ જોવામાં આવે છે, એના માટેનો આગ્રહ રાખવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે કામના હંમેશા મનને વિક્ષિપ્ત કરનારી છે. અને વિક્ષિપ્ત મનથી આ બધું થઈ ન શકે. માટે ભગવાન કહેશે કે કર્મફળનો ત્યાગ એ આના કરતા પણ શ્રેષ્ઠ છે. આ બંને વિશે વિશેષ વિચાર પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।